જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલયમાં દિવાળીના પર્વ નિમિત્તે ગ્રીટિંગ કાર્ડ સ્પર્ધા અને મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। જીવનને પ્રકાશિત કરવાવાળો દિવાળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવ્યો હતો। દરેક વિદ્યાર્થીઓએ ઘરેથી ખૂબ જ સારા ગ્રીટિંગ કાર્ડ બનાવીને લાવ્યા હતા। ત્યારે આ સ્પર્ધાનું આયોજન વિદ્યાલયના આચાર્ય કેતકીબેન નાયકના નિરીક્ષણ હેઠળ કરવામાં આવ્યું હતું તથા વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા। તેમજ દરેક વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। પૂર્વ પ્રાથમિક વિભાગના દરેક વિદ્યાર્થીઓને ટ્રસ્ટી નવીનભાઈ પટેલ તથા શાળાના આચાર્ય શ્રી કેતકીબેન નાયક દ્વારા મીઠાઈ વહેંચી દિવાળીની શુભકામનાઓ આપી હતી। દિવાળીનું મહત્વ જણાવતા તેમણે કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે બાબતની પણ સમજ આપી હતી। દરેક વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી દેખાઈ રહી હતી અને વિદ્યાર્થીઓની સાથે દરેક શિક્ષિકાઓમાં પણ તહેવારનો આનંદ દેખાતો હતો। જ્ઞાનગંગા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનગંગા વિદ્યાલય વેડ રોડ સ્થિત આજે અંગ્રેજી મીડિયમ, હિન્દી મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાલભવનના વિદ્યાર્થીઓને મીઠાઈ વિતરણ કરવામાં આવી। દિવાળીના પાવન પર્વ નિમિત્તે વિદ્યાર્થીઓને ફટાકડા ફોડતી વખતે કઈ કાળજી લેવી, મમ્મી પપ્પાએ તેની સાથે રહેવું અને ફટાકડા ફોડાવવા અને સ્વચ્છતા રાખવી વગેરે જેવી સૂચનાઓ ટીચરો તરફથી પણ આપવામાં આવી અને બાળભવનની અંદર લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓને શાળા પરિવાર તરફથી મીઠાઈ વિતરણ કરવામાં આવી। મીઠાઈ મેળવીને બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને એ જોઈને અમને ખૂબ આનંદ થયો।